એ આખું બતાવેલું છે. એમાં મિશન અમરેલામાં ડીડીઓ અને કલેક્ટર બંને મુખ્ય અધિકારીઓ છે, મુખ્ય બંને જવાબદારી છે. તો પહેલાં આપણે જોઈશું કે ડીડીઓ સાહેબની અંડરમાં એફએચડબલ્યુ ડિપાર્ટમેન્ટ એટલે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, WCD છે જે એટલે કે વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, અને એફએચડબલ્યુ છે એટલે હેલ્થ ફેમિલી વેલફેર એટલે જે આરોગ્ય વિભાગ છે એ આવશે. પછી એજ્યુકેશન એટલે કે શિક્ષણ વિભાગ છે, અને TDDનું ફૂલ ફોર્મ તાલુકા ડેવલપમેન્ટ હશે. આઈ ડોન્ટ મને તાલુકા ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એનું ફૂલ ફોર્મ એક્ઝેક્ટલી શું થાય એ મને નથી ખબર. ત્યાર પછી કલેક્ટરની અંદરમાં છે RD રિજનલ ડાયરેક્ટર. આ બધા ડિપાર્ટમેન્ટના જે છે એ બધાના રિજનલ ડાયરેક્ટર ઉપર કોમેડી ચાલે છે. INSO છે એટલે કે ઇન્ફોર્મેશન હશે. UD એટલે અર્બન ડેવલપમેન્ટ છે, અને સિવિલ સપ્લાય એટલે લોકલ. ભાઈનો પાછળ કઈ પ્રોબ્લેમ છે? આગળવાળા ભણે છે ને પાછળવાળા બિંદાસ મસ્તી કરે છે. આ કલેક્ટરનું મેં જે સમજાવ્યું મને પાછળવાળા એક બેન કહેશે. મિશન અમરેલામાં આ બાજુનો જે પાર્ટ છે એ મને પાછળવાળા એક બેન ઊભા થઈને સમજાવે તો હું શું બોલી. સ્વેચ્છાએ આંગળી ઊંચી કરો. કલેક્ટરની અંડરમાં ડીડીઓ સાહેબ પણ કલેક્ટરની અંડરમાં જ કામ કરે છે. એટલે કલેક્ટરની અંડરમાં જે આ બધા ડિપાર્ટમેન્ટના જે રિજનલ ડાયરેક્ટર છે, તમે જુઓ છો અમરેલામાં આ બાજુથી એક એરો જાય છે આ બાજુ. એટલે આ બાજુ ડીડીઓ સાહેબની બાજુમાં 4 ગ્રીન કલરના ટપકા પડે છે, બરાબર? એ 4 અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. એમાં આરોગ્ય વિભાગ છે, શિક્ષણ વિભાગ છે, મહિલા અને બાળ વિકાસ વિભાગ છે, અને બીજું એક ડિપાર્ટમેન્ટ છે. એ તમામ ડિપાર્ટમેન્ટના જે રિજનલ ડાયરેક્ટર એટલે કે રાજ્ય કક્ષાના જે મુખ્ય અધિકારી હોય એ અધિકારી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અધિકારી હશે, અર્બન ડેવલપમેન્ટ એટલે કે શહેરી વિકાસ, અને સિવિલ સપ્લાય જે આપણને સસ્તા અનાજની દુકાનેથી આપણને અને આખા રાજ્યના તમામ લોકોને જે પુરવઠો પૂરો પાડે છે એ પુરવઠા અધિકારી. આ મિશન અમરેલામાં આ બધાએ આપણે સાથે રહીને સંકલિત રીતે કામ કરવાનું છે. હવે મિશનની વ્યૂહરચના. તો વ્યૂહરચનામાં શું છે કે અટકાવ, સારવાર અને અન્ય પગલાં. એની અંદર અટકાવ માટેના પગલાં કયા કયા છે? તો જન સમુદાયમાં પોષણને લગતા કાર્યક્રમો અને જાગૃતિ લાવી જન સમુદાયની રીતભાત આચરણમાં પરિવર્તન લાવવા માટે. તો આપણે જોઈએ કે ભાઈ જન સમુદાય આપણે હમણાં બેને કહ્યું લીલાબેને લોક ભાગીદારી. તો આપણે જે પોષણ અને આરોગ્યના કાર્યક્રમો કરતા હોય, આરોગ્ય પોષણ શિક્ષણ મિટિંગો કરતા હોય, મહિલાઓને બોલાવતા હોય ત્યારે પણ તમે સમજાવી શકો છો. પછી સામાજિક સંસ્થાઓ જે કે પંચાયતી રાજ સંસ્થાઓ, સ્વસહાય જૂથ, સખી મંડળો, જૂથ મંડળીઓ પોષણને લગતા કાર્યક્રમો અને શિક્ષણ આપી તેઓને લક્ષિત જૂથો તરફ ધ્યાન કેન્દ્રિત કરાવી શકીએ છીએ. પછી પંચાયતી રાજ સંસ્થાઓ અને ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ સામેલ કરી સગર્ભા, ધાત્રી માતાઓ અને નવજાત શિશુ અને બાળકોના પોષણની રીતભાત અંગે જાગૃતિ લાવી શકાય છે. આ બધું કેવી રીતે લાવી શકાશે? તો તમે જુઓ કે ભાઈ આપણે મોટી શિબિરો કરીએ, મોટા કાર્યક્રમો કરીએ, જ્યારે આપણે નાના આરોગ્ય પોષણ શિક્ષણની મિટિંગો કરીએ, જૂથ મિટિંગો કરીએ ત્યારે પણ આ બધું મૂકી અને સમજાવી શકીએ છીએ. પછી કુપોષણ ઘટાડવા માટે સાબિત થયેલા 10 પગલાઓ અને નવીન પગલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાવવા. મમતા દિવસ અને અન્નપ્રાશન દિવસના માધ્યમથી ચાલુ પોષણને લગતા કાર્યક્રમો અને સમૂહ બનાવવા. રસીકરણ અને આરોગ્ય અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા. એટલે રસીકરણ કાર્યક્રમને અને આરોગ્ય અને પોષણ સ્વચ્છતાને આપણે વેગ આપવાનો છે, એની ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પછી સારવાર ત્રિસ્તરીય શૃંખલા. એમાં લખ્યું છે ને કે ભાઈ પહેલાં લખ્યું છે ને કે બાળ સંજીવની કેન્દ્ર એનઆરસી જિલ્લા કક્ષાએ છે, પણ બાળ સેવા કેન્દ્ર CMCC તાલુકા કક્ષાએ છે, અને બાળ શક્તિ કેન્દ્ર VCMC ગ્રામ્ય કક્ષાએ છે. એટલે ત્રિસ્તરીય છે, એટલે 3 જગ્યાએ જે સેવા અપાય છે, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને શહેર કક્ષાએ. અને એ જે અલગ અલગ સેવાઓ આ કુપોષણ બાળકોનો ઘટાડવા માટેની જ આ
યોજના છે અને એ આની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે થઈ શકે. હવે આ માળખાની જરૂરિયાત 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે 10 થી 15% બાળકો કે જે અતિ ગંભીર છે તેમજ જેને તબીબી સારવારની જરૂરિયાત છે તેઓને બાળ સેવા કેન્દ્ર અથવા બાળ સંજીવની કેન્દ્રમાં સારવાર આપતા. 85% કુપોષિત બાળકો કે જેને તબીબી સારવારની જરૂર નથી તેવા બાળકોને ગ્રામ્ય કક્ષાએ બાળ શક્તિ કેન્દ્રો પર સારવાર આપવા માટે. અતિ ગંભીર કુપોષિત બાળકોને સ્થાનિક કક્ષાએ જરૂરી સારવાર મળી રહે તે માટે. બાળ શક્તિ કેન્દ્ર વિષયંતી લક્ષણ જૂથ. તો એનું લક્ષણ જૂથ કયા છે? તેની અંદર તબીબી સારવારની જરૂરિયાત સિવાયના કુપોષિત બાળકો SUW, MUW, એટલે મામ અને બાળકો, બરાબર. પછી ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકર, આંગણવાડી હેલ્પર અને આશા વર્કર દ્વારા સંચાલિત છે. અત્યારે હાલ તમે કરો છો ને, ચાલુ છે અને તમને ખબર છે કે આમાં આટલા ઇન્વોલ્વ છે. આંગણવાડી કાર્યકર, આંગણવાડી હેલ્પર અને આશા માટે પ્રોત્સાહન, તો પ્રોત્સાહનની રકમની પણ તમને ખબર છે અને પ્રોત્સાહન પણ તમને અપાય છે એના માટે. પછી 5 વખત પ્રોટોકોલ પ્રમાણે પૂરક પોષક આહાર 30 દિવસ ચાલુ 30 દિવસની માવજત છે. તો 5 વખત બાળકોને આખા દિવસમાં પૂરક પોષક આહાર આપવામાં આવે છે. એ પણ એનાથી પણ તમે જાણતા છો કયા કયા પ્રકારનું પૂરક પોષક આહાર આખા દિવસમાં 5 વખત અપાય છે. પછી ANM દ્વારા દૈનિક બાળ શક્તિ કેન્દ્ર વિષયંતી. તો એની અંદર ANM દ્વારા દૈનિક મુલાકાત લેવાની હોય છે. બાળકને પ્રતિ દિવસ 30 રૂપિયાના ખર્ચની જોગવાઈ, જેમાં 20 રૂપિયા ખોરાકના અને 10 રૂપિયા કાર્યકરના પ્રોત્સાહન રકમ રૂપે છે. પછી કેર અભિગમ આધારિત છે. અત્યાર સુધીમાં કુલ 6,046 બાળ શક્તિ કેન્દ્ર કાર્યરત કરવામાં આવે છે, જેમાં કુલ 63,999 બાળકોને સારવાર આપવામાં આવેલી છે. બાળ સેવા કેન્દ્ર CMTC લક્ષિત જૂથ. એની અંદર તબીબી સારવારની જરૂરિયાતવાળા અતિ ગંભીર બાળકો, એટલે સેમ બાળકો ગણાય, અતિ ગંભીર છે એને. પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ હોસ્પિટલ કક્ષાએ, ડિસ્ટ્રિક્ટ કક્ષાએ. પ્રમાણભૂત શરતો મુજબ પોષણક્ષમ આહારનું વિતરણ, તાલીમ લીધેલ ડોક્ટરો દ્વારા દરરોજ તપાસ, 21 દિવસનું ફરજિયાત રોકાણ. બાળ સંજીવની કેન્દ્ર NRCમાં શું જોગવાઈ છે? તો એનું લક્ષણ જૂથ, સઘન તબીબી સારવારની જરૂરિયાત એવા સેમ બાળકો. પછી જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે કાર્યરત હોય. આ ક્યાં હોય છે? કે આ જગ્યાએ હોય છે. અને WHO ના પ્રમાણભૂત પ્રોટોકોલ પ્રમાણે સારવાર. પછી તાલીમ લીધેલ ડોક્ટર દ્વારા દૈનિક મુલાકાત, સમયગાળો 25 દિવસ અને રેસિડેન્શિયલ માટેનું રહેશે. એટલે ત્યાં રહીને એના જે માતા કે જે હોય બાળક સાથે એને ત્યાં ફરજિયાત રહેવાનું હોય છે. તાલુકા કક્ષાએ હોય એ લોકો તો નજીક એનું એ લોકોના રહેતા હોય તો જતા રહેતા હોય, પછી બાળકોને લઈને આવતા હોય, પછી સાંજે જતા રહેતા હોય. પણ જ્યારે દૂર હોય ત્યારે એ લોકો એના વાલી બાળકો સાથે જ રહે છે અને એને પણ જે બાળકોને જમવાનું આપે છે એ સિવાય એના વાલીને પણ જમવાનું હોય છે ને એની પણ જોગવાઈ એની સાથે હોય છે. પછી બાળક દીઠ પ્રતિ દિવસ ₹250 ખર્ચની જોગવાઈ છે. માતા વાલીને બાળક સાથે રહેવાની નુકસાનના વળતર રીતે પ્રતિ દિવસ ₹100 ચૂકવવું છે. બાળક માટે 250 છે અને એના વાલી રોકાય તેના માટે 100 છે. ખોરાક અને દવાઓ માટે બાળક દીઠ પ્રતિ દિવસ ₹150 ખર્ચની જોગવાઈ. ખોરાક માટે ₹60 અને દવાઓ માટે ₹90 પ્રતિ દિવસ પ્રતિ બાળકને. અત્યાર સુધીમાં કુલ 26 બાળ સંજીવની કેન્દ્ર કાર્યરત કરવામાં આવે છે, જેમાં કુલ 875 બાળકોને સારવાર આપવામાં આવે છે. એક સફળ ઉદાહરણ છે આની અંદર 2 બાળકો કુપોષિત બતાવેલા છે. એમાં તમે કહી શકશો કે આ પહેલું બાળક છે એ કેવી રીતનું કુપોષિત ગણાય અને બીજું બાળક છે કેવી રીતનું ગણાય ફોટા ઉપરથી? બધાને ખબર છે ને, તો એ પ્રમાણે આ બાળક તમે જોઈ શકો છો કે હાથ પગ જોડીને પેટ આગળ હોય તો આપણે એને કેવા પ્રકારનું ગણીએ. આ તમે
કરશો તો બાળકો નબળા શોધી શકશે. અને સૂક્ષ્મ પોષક તત્વોમાં લોહ તત્વ અને તેની ઉણપથી થતો એનિમિયા. તો એનિમિયા શાનાથી થાય છે? લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વ્યક્તિની ઉંમરને જાતિ એટલે કે સ્ત્રી પુરુષ અનુસાર નક્કી કરેલા પ્રમાણથી ઘટી જવાથી બીમારીને એનિમિયા કહેવાય છે. જે નક્કી કરેલું પ્રમાણ છે કે ભાઈ પુરુષોમાં 14%, 12% હોવું જોઈએ, સ્ત્રીઓમાં 11-12% હોવું જોઈએ. આ જે પ્રમાણ જ્યારે ઘટી જાય ત્યારે એને એનિમિયા કહે. 10થી ઓછું હોય, 10થી ઓછું જેને 10%થી ઓછું જેને હિમોગ્લોબિનનું પ્રમાણ હોય એને એનિમિયા કહેવાય. એ બધી જ બહેનો આપણામાંથી અહીંયા બધા બેઠા ને એમાં લગભગ 75% બહેનો એવા હશે, લગભગ 25% બહેનોને 10% ઉપર હશે મારા માનવાનું છે. આપણા બહેનો કોઈ પૂરતો ખોરાક લેતા નથી, લીલા પાંદડાવાળા શાકભાજી ખાતા નથી, ભાજી, લીલી ભાજી, મેથીની ભાજી કે પાલકની ભાજી જ્યારે આપણે ખાવાની આવે તો આપણે મોઢું મચકોડીએ અને એક તો એમ થાય કે પૂરવાનો સમય જાય છે આપણે અને જલ્દી બની જાય બટેટા અને રીંગણ તો ફટફટ કાપી નાખો, ફટફટ બનાવી દો. બરાબર? એટલે આપણે ભાજી જે ખાવી જોઈએ કોઈ બહેનો ખાતા નથી. અને બીજું અવાજ બંધ. બીજું કે પાછળ જે વધેલો ખોરાક, હવે તો સમય બદલાઈ ગયો છે, નવો જમાનો આવ્યો. પણ જૂના જમાનામાં બહેનો તમને ખબર છે કે સાસુમાં પોતે ખાઈ લે, બધા કુટુંબના ખાઈ લે, પછી પાછળ વધેલું હોય એ બહેનો ખાવાનું હોય. બરાબર? અને એ બહેનો ખાય પછી એનામાં શું પૂરતું લોહ તત્વ હોય એટલે પૂરતા પ્રમાણમાં કોઈ વિટામિન મળે, પૂરતું આયર્ન ના મળે એટલે કુપોષિત એટલે એનિમિયામાં વધારે હોય. એટલે ઘરની વહુ નવી આવી હોય કે અને એનો રિવાજ જ એવો હોય કે વહુ પાછળ વધેલું હોય એ બધા સભ્યો ખાઈ લે, વધી જ ખાય. પણ હવે તો એવું નથી. હવે તો બધી વહુ જ નવી થઈ કે સાસુને નાચે મારે એમ છે કપીના. બરાબર? હવે એવું નથી રહ્યું. બરાબર? હવે તો સાસુમાં કરતા હવે ઊંધું થઈ ગયું છે કે સાસુમાં કરતા વહુ કપી થઈ ગઈ, તમે માથામાં કુકરનો કપડો બાકી થઈ ગઈ છે. એટલે હવે એવું નથી. એટલે તમે બધી બહેનો આપણે બધા ગભરાટ થઈ ગયા છે. એટલે હવે કુપોષણનું પ્રમાણ ખરેખર જે આયર્નનું પ્રમાણ ખરેખર આપણામાં હોવું જોઈએ એટલું આપણે જાળવી રાખવાનું છે. એ પ્રમાણે લોહ તત્વની ગોળી, લીલા પાંદડાવાળા શાકભાજી અને રોજિંદા જે તાજા ફળો અને જે શાકભાજી ખાવાના છે ખાવા જોઈએ. તો જ લોહ તત્વનું પ્રમાણ પૂરતું મળશે. પછી એટલે બેનને તાળી પાડીને આટલા બધા ઉત્સાહિત કરી દીધા. પછી શું આવું શાંતિથી થોડી વાર તો સાંભળી લો યાર. પછી એનિમિયા થવાનું વધારે જોખમ કોને છે? તો આપણે એ મુદ્દા અહીંયા જોઈશું કે એનિમિયા કોને વધારે થાય છે. બરાબર? તો સગર્ભા મહિલાઓ, માતા તેમજ જન્મનારા બાળકને વધુ લોહ તત્વની જરૂરિયાત છે. બરાબર? એટલે માતાના લોહ તત્વની ઉણપને કારણે પ્રસૂતિ સમયે જોખમ વધે છે. જો માતાના લોહ તત્વની ઉણપ હોય તો ઓછું વજન ધરાવતા બાળકનો જન્મ થઈ શકે. જો કુપોષણ આપણે દૂર કરવું હોય બાળકમાં તો અહીંથી જ કેર લેવાની છે બાળકની. કે બાળક જ્યારે માતાના ઉદરમાં છે, સગર્ભા મહિલા છે, ત્યારે જ એની જો આપણે પૂરતી કાળજી લઈશું, એના પૂરતા વિટામિન્સ વાળો ખોરાક આપીશું અને પૂરતા લોહ તત્વ વાળો ખોરાક માતાને ખવડાવવા માટેની આપણે સલાહ આપીશું. જે આપણે મુખ્ય હેતુ છે 5 મુલાકાત લેવાની. આપણે ઘરે બેઠા કદાચ મારા માનવા મુજબ બહેનો 50% બહેનો કરી નાખતી હતી કે 5 મુલાકાત. બરાબર? કોની કરવાની છે, એના મુખ્ય કયા છે, એના લાભાર્થી કયા છે, એ તમને લોકોને ખબર નથી હોતી. એટલે આપણે તમે આડેધડ મુલાકાત લઈ લેતા હોય. પણ ખરેખર તમારે સગર્ભાની મુલાકાત લેવાની હોય છે, એક ધાત્રીની લેવાની હોય અને એક તમારે કુપોષિત બાળકની લેવાની હોય, એક કિશોરની લેવાની હોય અને એક બાળક તમારે કદાચ સ્કૂલમાં નિશાળે સમયસર તમારી આંગણવાડી ના આવતું હોય એવા વાલીની મુલાકાત. આ 5 મુલાકાત તમારે લેવાની હોય છે રોજની. અને તમારે જેટલી સગર્ભા ધાત્રી હોય એની વારા પરથી તમે લઈ શકો છો. એ મુલાકાત તમે અંદર નોંધી શકો છો. પણ આપણે બહેનો એવું કરતા નથી. આપણે કેનોનો સમય પૂરો થઈ જાય પછી સવારમાં આવ્યા તો ગમે ત્યારે આપણે જાતે ઘરે બેસીને આંગણવાડી બેસીને લખી નાખતા હતા. ઘણાને તો મહિનાની ના હોય, 2 મહિનાની હોય, 5 મહિનાની ના હોય. કોણ જોવે છે મુલાકાત? બરાબર? એટલે આવું બધું બનતું હોય છે. એટલે મુલાકાતો રજીસ્ટરમાં જોઈએ તો ખરેખર હોતી નથી. હું જ્યારે મારી વિઝિટમાં જાઉં ત્યારે મુલાકાત ખાસ જોઉં છું કે તમારા જે ખરેખર લાભાર્થી છે અને જે તમારા નક્કી કરેલા લાભાર્થીઓની ખરેખર તમારે અસરકારક મુલાકાત લેવી હોય અને આ 5ની મુલાકાત તમે અસરકારક લેશો ને તો તમારે આંગણવાડી પડશે. જ્યારે આમાંથી તમે ખરેખર સગર્ભા ધાત્રી અને આ જે બાળક છે એના આપણે કુપોષણમાંથી બહાર લાવીશું, સગર્ભા ધાત્રીને પૂરી સેવા આપશું તો બાળક જ તંદુરસ્ત જન્મ આવશે. એટલે કુપોષણનો પ્રશ્ન જ નહીં રહે.
જે લાભાર્થી છે એના વિસ્તારના લોકો છે તો તમારા બાળકો ઓટોમેટિક આંગણવાડીમાં મોકલતા થશે. એટલે એક આદર્શ આંગણવાડીનું સૂત્ર આપણે પૂરું પાડશું, પણ આ આપણે કરવું જોઈએ, કરતા નથી. એટલે હવે પછી અહીંથી બધાએ અત્યારે આજે અહીંયા ભેગા થયા તો ચિંતન શિબિરમાં ચિંતન કરવા માટે, તો આજે બધાએ પ્રતિજ્ઞા લઈને જવાનું છે. અહીંથી જ પ્રતિજ્ઞા લઈને જવાનું છે કે મારે આદર્શ આંગણવાડી બનાવવી છે અને આદર્શ આંગણવાડી બનાવી રહીશ. બરાબર? તો આજે અહીંયાથી જે તમને જે અહીંયા આજે આખો દિવસ જે સૂત્રો તમે ચિંતન શિબિરમાં જે વક્તા આવે છે તમને જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ તમે પાછું પૂરું લઈને અહીંથી જજો અને એનો અમલ તમે આંગણવાડીમાં જઈને કરજો. બરાબર? તો આમાં જોઈએ છે હવે કિશોરી આવશે. સગર્ભાને શું સેવા આપવાની છે કે શું કરવાનું છે? સગર્ભા માટેનું આવ્યું, હવે કિશોરીનું આવશે. તરુણાવસ્થા દરમિયાન એટલે 10 થી 19 વર્ષની કિશોરોમાં ઝડપી શારીરિક ફેરફારો થતા હોય છે અને આ સમયગાળા દરમિયાન કિશોરમાં માસિક સ્રાવની શરૂઆત થતાં શરીરમાં લોહ તત્વોની જરૂરિયાત વધી જાય છે. તો કિશોરી અવસ્થા એવી છે કે ભવિષ્યમાં માતા બનવાની છે કિશોર, અને એ માતા બનવાની છે તેને પૂરેપૂરા લોહ તત્વની જરૂર છે. લોહ તત્વ એનામાં હિમોગ્લોબિનનું પ્રમાણ, લોહ તત્વનું પ્રમાણ પૂરેપૂરું હશે તો તે તંદુરસ્ત બાળકના ભવિષ્યમાં માતા બને તો તંદુરસ્ત બાળકને જન્મ આપી શકશે. તો કિશોરી જ્યારે તરુણાવસ્થામાં છે ત્યારથી જ એને તમે પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખો, એને પૂરેપૂરો એનો સંદેશો આપો કે તારે આ ખાવું જોઈએ, આવા લીલા પાન શાકભાજી ખાવા જોઈએ, દર બુધવારની ગોળી લેવી જોઈએ. આ બધું તમે એને સમજાવશો તો જ તંદુરસ્ત કિશોરી રહેશે અને ભવિષ્યમાં જ્યારે માતા બનશે ત્યારે તંદુરસ્ત બાળકને જન્મ આપશે અને કોઈ પણ પ્રકારના રોગથી પણ પીડાશે નહીં. બરાબર? અત્યારે જો તો કિશોરી લગભગ બધું પાઉંભાજી ને પાણીપુરી ને આવું બધું ખાતી હોય છે ને, તો આવું બધું ખાય છે ને તેના લીધે એનામાં કુપોષણનું પ્રમાણ વધી જાય છે. કિશોરીઓ લગભગ કુપોષિત હોય છે. બરાબર? જે કિશોરીઓ હોય છે બધી માતાંગી હોય છે, કુપોષિત હોય છે. અમે આટલી ઉંમરે જો હવે નિવૃત્તિનો આરોગ્ય હોય તો અમારી તંદુરસ્તી આટલી સારી હોય તો કુપોષિત કિશોરી તો ના જ હોવી જોઈએ ને, કિશોરી તો તંદુરસ્ત હોવી જોઈએ ને. તો આપણી કિશોરી તંદુરસ્ત બનાવી હોય તો આપણે સંદેશા પૂરા પાડવાના છે અને હોમ વિઝિટ દ્વારા પૂરા પાડવાના છે. પછી શાળામાં જવા પૂર્વની ઉંમરના બાળકો, શાળામાં જ્યારે બાળક જતા હોય અને એની પહેલાના જે બાળકો છે આ ઉંમરના બાળકોમાં વૃદ્ધિને વિકાસ ઝડપી હોય, જેમને લોહ તત્વોની જરૂરિયાત વધારે હોય છે. અને આંગણવાડીમાં જે બાળકો છે કે આપણે આંગણવાડીમાં બાળકો 5 વર્ષ સુધી રહે અને પછી 5 વર્ષ પછી શાળામાં જાય તો આપણે 5 વર્ષના બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ પૂરું પાડીએ અને લોહ તત્વોની ગોળી આપીએ તો બાળકમાં લોહ તત્વનું ઉણપ રહે નહીં અને બાળક તંદુરસ્ત રહે. અને જ્યારે શાળામાં જાય ત્યારે બાળક તંદુરસ્ત રહે. એનો બુદ્ધિનો વિકાસ ક્યારે થાય કે બાળક તંદુરસ્ત હોય તો જ એનો બુદ્ધિનો વિકાસ થાય. બાળક કુપોષણવાળું હોય તો મન બુદ્ધિનું બાળક રહે, એને બુદ્ધિનો વિકાસ થાય નહીં, એને કંઈ પણ ભણાવે તો યાદ રહે નહીં. એટલે આના માટે થઈને પણ આપણે પૂરતા સંદેશાઓ આંગણવાડીમાં પહોંચાડવાના છે. એનિમિયા થવાના કારણો કયા કયા છે? તો આની અંદર લખાય કે લોહ તત્વ સભર ખોરાકનો ઓછો ઉપયોગ કરવો, શરીરમાં શોષણ થઈ શકે જેવા શાકાહારી ખોરાક, જેવા આયર્નની ઉણપ હોય, કૃમિ કે જેવા હૂક વોમથી લગતો ચેપ કે બાળકોમાં બહુ થાય છે કે બાળકો ખુલ્લામાં રમે છે, પગ એના ખુલ્લા હોય, હાથની અંદર જ્યારે માટીમાં રમતા હોય કે એના કૃમિના જંતુઓ ધૂળની અંદર વધારે હોય તો આ નખની અંદર ભરાઈ જાય, પગની અંદર ભરાઈ જાય. બાળકો તમે હાથ પગ સાફ ના કરો અને સીધા જમવાનું આપો અથવા તો પાણી આપો અને પાણીમાં હાથ બોળી નાખે તો બી કૃમિના જંતુઓ પાણી દ્વારા ખોરાક દ્વારા પેટમાં જાય છે અને એના કારણે બાળકનો જે ખોરાક હોય એ કૃમિ ખાઈ જાય અને લોહ તત્વની ઉણપ એમાં વધારે રહે. પછી જે લોહી છે બધું ચૂસી જાય છે. એટલે એવા બાળક એટલે આપણે આ બધી ચોખ્ખાની ખૂબ જરૂર છે બાળકોની. આ બધું અટકાવવા માટે થઈ હાથ પગ ચોખ્ખા રાખવા ખૂબ જરૂરી છે. તો બાળકોમાં આ જે છે કૃમિ વોમની લગતો ચેપ, કેટલીક દવાઓ જેમ કે મેલેરિયા નાશક, પછી શરીરમાં લોહ તત્વોનું શોષણ અટકાવતા દરરોજ જેમ કે કોફી, ચા વગેરે. હવે કોફી, ચા આપણે કેવું છે ભાઈ કોફી, ચા સાથે નાસ્તો કરવો. બરાબર? આ બધાને કેવું છે, જનરલ છે બધાની કે ભાઈ ચા કોફી સવારમાં પીએ તો નાસ્તો તો જોઈએ, પણ તમે ચા કોફી સાથે જ્યારે નાસ્તો કરો છો ને ત્યારે એમાં જે ખરેખર એના જે વિટામિન્સ નાશ પામે છે અને એમાંથી જે ખરેખર આપણને લોહ તત્વ મળવું જોઈએ પૂરતા પ્રમાણમાં મળતું નથી. એટલે આ ટેવ આપણી બધાની છે, મારી છે ને તમારી છે, પણ ખરેખર આ ટેવ આપણે દૂર કરવી જોઈએ. આપણે નાસ્તો કરવો હોય તો અલગથી કરવાનો, પહેલાં ચા પી લેવાની, કોફી પી લેવાની અને પછી કલાક 2 કલાક પછી જ આપણે નાસ્તો કરી શકીએ. તેમાં જે વિટામિન ને લોહ તત્વ જે જરૂર છે પૂરેપૂરા આપણને મળી રહે છે. પછી માસિક ગાળા દરમિયાન વધારે માત્રામાં લોહી વળી જવું. બરાબર? આ કિશોરીઓનો પ્રશ્ન છે, સ્ત્રીઓનો પ્રશ્ન છે કે માસિક પીરિયડ દરમિયાન જ્યારે વધારે લોહી જતું રહે ત્યારે બીજા
લોહીની જરૂર પડે છે. એટલે આપણે લોહ તત્વનો ખોરાક લઈને અને ગોળીઓ લોહ તત્વની લઈને પૂરું કરી શકીએ છીએ. પછી લોહ તત્વ અને બીજા વિટામિન અને ખનિજ તત્વોની ઉણપ. શરીરમાં યોગ્ય માત્રામાં રક્ત કણો બનવા માટે કેટલાક વિટામિનો ખનિજ તત્વોની પોષક તત્વોની જરૂર પડે છે. જેમાંના મુખ્યત્વે આયર્ન, વિટામિન B12 અને ફોલિક એસિડ છે. આ પ્રમાણેનો ખોરાક આમાં જે આપે છે વિટામિન તે પ્રમાણે આપણે ખોરાક લઈશું તો જ આપણને પૂરતા વિટામિન અને લોહ તત્વ મળી રહેશે. પ્રસૂતિ દરમિયાન અતિશય રક્તસ્રાવ થવો, ઉપરાઉપરી સુવાવર થવી, આ એના કારણો છે. બરાબર. સ્ત્રીઓમાં વારંવાર સુવાવર થાય, પછી પ્રસૂતિ દરમિયાન વધારે લોહી જતું રહે, એ વખતે વધારે લોહીની જરૂર પડે છે. એટલે આ લોહીનું પૂરું પાડવા માટે આપણે એડવાન્સમાં જ્યારે સગર્ભા ધાત્રીને આપણે સારા ખોરાક ખાવાની, લોહ તત્વવાળા ખોરાક ખાવાની સલાહ આપીશું તો આ બધું કવર થઈ શકશે. પછી એનિમિયા લક્ષણો બાળકોમાં. બરાબર. તો બાળકોમાં કઈ રીતે છે? બાળકોને ભૂખ નથી લાગતી અને શરીર ફીકું થઈ જાય છે. બાળક ચુસ્ત રહે છે અને જલ્દી થાકી જાય છે. બાળકની એકાગ્રતા ઘટે છે. વારંવાર માંદગી. સગર્ભા અને ધાત્રી માતાઓમાં લક્ષણો કયા છે? તો કામ કરતા થાક લાગે, ચક્કર આવે, શ્વાસ ચડે, આંખ, જીભ અને આંખોના નીચેના કોષ્ઠાંગનો ભાગ અને ચામડીનો રંગ ફીકો થાય, પગે સોજા આવવા અને નખ ચપટા થઈ જાય. હમણાં તમને સબલાપીટ આપી છે ને, એની અંદર તમને અરીસો આપ્યો છે અને એની અંદર બધું લખેલું આપ્યું છે. તો તમે સગર્ભા ધાત્રી વિષયની અરીસો બતાવીને એની જીભ કઢાવી અને તમે સમજાવી શકો છો. બરાબર. બધાને પોતાની જીભ ખોલજો એમાં અરીસા આપશે. બરાબર. એના પછી એનિમિયાના ચિહ્નો આપ્યા છે. જો તમે આ બતાવી આ બધું બતાવીશ આની અંદર આપણે અરીસો આપે છે એમાં પણ. બેનો અવાજ બંધ કરો. હવે સારું ના લાગતું હોય તો બંધ કરું. પણ હવે અલગથી પણ આપ્યા છે. પૂરા તો પાડ્યા છે ને અરીસા બધાને. બરાબર. અને બધાના કેમેરા પર પહોંચી જાય. તમારે જોવાનું છે. હવે એનિમિયાના લક્ષણો આ તમે જોઈ શકો છો. ફીકી આંખ, ફીકી અસરી ને ફીકી જીભ. તેનાથી પણ એનિમિયાના લક્ષણો જાણી શકાય છે. હવે ગુજરાત સરકાર દ્વારા એનિમિયા નિયંત્રણ માટે ચાલતા કાર્યક્રમ નેશનલ આયર્ન પલ્સ ઇન્સ્ટિટ્યૂટ પ્રોગ્રામ, ગુજરાત ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિશન પ્રોજેક્ટ અને સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ, આ દ્વારા એનિમિયા કંટ્રોલ કરવાનો કાર્યક્રમ ચાલે છે. હજી ચાલુ છે. હવે એની